અંજારની ભાગોળેથી પાણી ભરેલા ખાડામાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। રવજી ગોવાના ભેડિયા નજીક આવેલા પાણી ભરેલા ખાડામાં આ મૃતદેહ તરતો હતો। મૃતક પુરુષની કોઈ ઓળખ પ્રસ્થાપિત થઈ શકી નથી। હતભાગીનું મોત ડૂબી જવાથી થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। જોકે તેણે આપઘાત કર્યો છે કે અકસ્માતે તેનું મોત થયું છે તે અંગે પોલીસ હજુ તપાસ ચલાવી રહી છે। આ તરફ અંજારના તુણા નજીક આવેલા રામપર ગામે એક માસ પૂર્વે એક મકાનમાંથી 71,000ની માલમત્તાની ચોરી થઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે। ગામમાં રહેતા અનિલ મેઘજીભાઈ યાદવના ઘરમાં ગત તારીખ 15 ઓક્ટોબરના રોજ આ ચોરી થઈ હતી, જેમાં ઘરના કબાટમાં રહેલા સોના ચાંદીના 71,000ની કિંમતના દાગીનાની ચોરી થઈ હતી। ચોરી કરનારે ઘરમાં છુપાવેલી ચાવીથી જ કબાટને ખોલ્યું હતું। ચોરી થયા બાદ મકાન માલિકે અત્યાર સુધી પોતાની મેળે ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ સફળતા ન મળતા અંતે તેણે 1 માસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ચોરીના આ બનાવમાં કોઈ જાણભેદુની જ ભૂમિકા હોવાનું ફરિયાદી માની રહ્યો છે। વીજળીનું બિલ ભરવાનું ભૂલાઈ ગયું હોય તો તેની અંતિમ તારીખની ખબર ન હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે ગ્રાહકોની સુવિધા માટે ખાસ SMS સેવા અમલમાં મૂકવા તજવીજ હાથ ધરી છે। આ સેવા દ્વારા વીજ ગ્રાહકોને તેમના વીજ બિલની રકમ અને ચૂકવણીની અંતિમ તારીખની માહિતી SMSથી મળી જશે। કચ્છમાં પણ આ સેવા શરૂ થવા જઈ રહી છે। ગ્રાહકોએ તેમના મોબાઈલના મેસેજ બોક્સમાં REG ટાઈપ કરી સ્પેસ છોડી ગ્રાહક નંબર ટાઈપ કરી તે SMS 8469155333 પર મૂકવાનો રહેશે। વીજ ગ્રાહકો સંબંધિત સબ ડિવિઝનમાં રૂબરૂ મુલાકાત લઈ તેમનો મોબાઈલ નંબર અને ઈમેલ ID નોંધાવશે તો તેમને પણ નિયમિતપણે વીજ બિલ અંગે અપડેટ માહિતી મળતી રહેશે। અને હવે સમાચારોના અંતમાં ફરી એકવાર જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો। આગના લીધે મુન્દ્રા સ્થિત ટાટા પાવર પ્રોજેક્ટને 206 કરોડના જંગી નુકસાનનો અંદાજ। સૌથી વધુ અસર થશે ગુજરાત અને મહારાષ્ટ્રને। એ યુવતીની સાથે મારી પણ જાસૂસી થતી હોવાની શંકા, તપાસ કરાવવા મેં સુપ્રીમ કોર્ટને કરી હતી અરજ। પ્રદીપ શર્માએ આપી પ્રતિક્રિયા। તો સુરેશ મહેતાએ પણ સાધ્યું નિશાન। કચ્છના ST ડિવિઝનને દિવાળી વેકેશન બરાબરનું ફળ્યું। એક પખવાડિયા દરમિયાન કચ્છના ST ડિવિઝનને થઈ 4 કરોડ રૂપિયાની વિક્રમી આવક। ભુજ નલિયા રેલવે ટ્રેકના ગેજ કન્વર્ઝન માટે રેલવેને નથી કશી પરવા। ટ્રેક આસપાસ થઈ રહ્યું છે ગેરકાયદે ખોદકામ। ભુજમાં પશ્ચિમ રેલવેના GMએ દર્શાવી નીરસતા। અને કચ્છને કેન્સર હોસ્પિટલ અપાવવા નારાયણ સરોવરના રહીશે શરૂ કર્યું જાગૃતિ અભિયાન। ભુજમાં કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। આંદોલન છેડવા પણ ચીમકી અપાઈ। તો આજના સમાચારોમાં બસ આટલું જ। ફરીથી ઉપસ્થિત થઈશું કચ્છ સહિત દેશ વિદેશની ખબરો સાથે આવતીકાલે। નમસ્કાર।